અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ ગોવિંદપુર જંગલની વચ્ચે બિરાજતા સાક્ષાત રૂકડેશ્વર મહાદેવ. રૂકડેશ્વર મહાદેવનું મંદિર. જો વાત કરવામાં આવે ત્યાં મંદિર કોને બનાવ્યું, ક્યારે બન્યું, તો એ વિશે કોઈ પણ ઇતિહાસ નથી. પરંતુ આજથી આશરે 250 વર્ષ પહેલા રાત્રિના સમયે બે ખેડૂતોને કોઈ ચમકતી વસ્તુ દેખાતા ત્યાં જઈને જોયું તો રૂકના ઝાડ નીચે સ્ફટિકનું શિવલિંગ હતું, જે સ્વયંભૂ શિવલિંગ તરીકે ઓળખવામાં આવે છે. તે શિવલિંગમાં કોઈ અદૃશ્ય જલધારા એમાં થઈ રહી હતી. ત્યારબાદ આ બંને ખેડૂતોએ ધીમે ધીમે આ વાત ગામ અને શહેર સુધી પહોંચાડી. જૂના ઇતિહાસમાં અમરેલીમાં ગાયકવાડી શાસન હતું એવું જાણવા મળે છે, અને ગાયકવાડ સરકાર પણ શિવભક્ત હતી. ત્યારે ગોવિંદપુર ગામના લોકો અને ગાયકવાડના સહકારથી આ મંદિર બન્યું હોવાનું સામે આવે છે. કહેવાય છે કે રાત્રિના સમયે અહીં કોઈ પણ રહેતું નથી. જે ગોવિંદપુર ગામના પૂજારી છે એ સાંજે 5 વાગ્યે ભગવાન શિવની આરતી કરીને ઘરે નીકળી જાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે તે ઘણી વખત રાત્રિના નીરવ શાંતિમાં મંદિરમાં કોઈ મીઠી ઘંટડીનો અવાજ આવતો હોય તેમજ શંખનો પણ અવાજ આવતો હોય અને કોઈ અદૃશ્ય અલૌકિક શક્તિ અહીં ભગવાન રૂકડેશ્વર મહાદેવની પૂજા કરવા આવતી હોવાનું પણ મનાય છે. આજે પણ ચારે બાજુ વિકરાળ જંગલની વચ્ચે સાક્ષાત રૂકડેશ્વર મહાદેવ બિરાજે છે. જ્યારે જંગલમાં સિંહ, દીપડો, ઝર્ક, શિયાળ સહિતના હિંસક પ્રાણીઓ પણ વસે છે. પરંતુ કોઈ અલૌકિક શક્તિથી અહીં આવતા જ પ્રાણી માત્ર ભગવાન શિવની ભક્તિમાં લીન થવાનું જ મનાય છે. દર સોમવારે તેમજ શ્રાવણ માસ અને શિવરાત્રિમાં અહીં ભક્તોની ભીડ જામે છે. અને ભગવાન રૂકડેશ્વર મહાદેવ સર્વ લોકોની મનોકામના પણ પૂર્ણ કરે છે. જય ભોલે. હું રૂકડેશ્વર મહાદેવ ના મંદિર આવ્યો છું અને ગોવિંદપુર ગામમાં આ જંગલની વચ્ચે મંદિર આવેલું છે. અને કહેવાય છે કે આખા સૌરાષ્ટ્રમાં જે એક રૂખડનું ઝાડ છે ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું, અને એટલે જ મહાદેવનું નામ રૂકડેશ્વર મહાદેવ છે. સવાર સાંજ પક્ષીઓનો કલરવ અને એની વચ્ચે આ સુંદર મજાનું મંદિર જે ખૂબ જ પ્રસિદ્ધ છે, અને અહીંયા માગેલી તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે. મહાદેવ જય રૂકડેશ્વર મહાદેવ. આજે શિવરાત્રી નિમિત્તે ધારી તાલુકાના ગોવિંદપુર ગામે એકદમ જંગલ ગીર મધ્યની વચ્ચે આવેલું રૂકડેશ્વર મહાદેવ મંદિરે અત્યારે અમે દર્શન કરવા આવેલા છીએ. જે મંદિર વર્ષો પુરાણું છે અને અહીં આવવાથી આપણી ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અમે અમારા ગ્રુપ સાથે અમે બધા આવેલા છીએ. જય રૂકડેશ્વર મહાદેવ. આપનું નામ શું? મારું નામ નીરવ ત્રિવેદી, ગામ ધારી. કેવી અનુભૂતિ થઈ આપને અહીંયા? બહુ સરસ, બહુ મજા આવે છે. આ મંદિરે આવવાથી ઘણા બધા આપણા મનોકામના પૂર્ણ થાય છે. એક સવાલ કરીશ આપને, કોઈ સાંજે ઘંટીનો અવાજ પણ આવે છે, શંખનાદ પણ થાય છે, તો શું કહેવાય છે? જે મંદિરની અંદર આવેલી ઘંટડી છે તે ઘણી વખત એમની સાથે જ વાગવા માંડે છે, અને અહીં અનેક પ્રકારના જે અવાજો છે તે આવે છે.